બહુ બીમાર છે. આ દવા તો કરાવી છે પણ હવે પૈસા હાલ છે નહીં. છોકરાનો તાવ ગંભીર તાવ આવે છે. મને લાગે ઘર વેચવું પડશે. એરંડા હજુ નેના છે. કઈ આવે ફૂલ આવી તાણી હજુ તો ફૂલે આવે નહીં. કઈ આવશે એરંડા? ફૂલે નહીં આવ્યો. કઈ આવશે ફૂલ? હવે મને એવું લાગે કે ઘર વેચે દાડા આવ્યા છે. ના પણ ઘર નહીં વેચવું. એક ખેતર છે ને વીઘો વેચી મારું. પછી ઘર વેચવાના દાડા આવે ને તાણી ઘર વેચી મારવાનું. આજે ગમે તે થાય ઘર વેચી મારું. વેચવું નહીં પણ કોકને ભાડે રહેવા દઉં. ગમે ત્યારે સોડાવવું હોય ને તો સોડાવી શકાય. પણ ક્યાં આવ્યો? હલો, હા બોલો. હા છોકરાને જવું છે. હા 4 લાખ રૂપિયા. તો તમારે ઘર વેચે દાડો આવ્યો. ઘર વેચવું પડશે. હા હા રોડ હું આવું દવાખાને. કોમામ તો નહીં જતો રહે ને? હા હા રોડો હાલ તો હું ઘેર ક્ષેત્રમથી હાલ ઘેર આવ્યો. હા ક્ષેત્રમથી ઘેર આવ્યો. હા હા રેડો હું આવું હમણાં. હા રેડો. આટલા પૈસા તો શું થાય? હાલ ઉપાડીને આવ્યો બેંકમાંથી 10,000 થી શું થાય? ઘર વેચી મારું. વેચવું તો નહીં પણ વેચી મારું. મારો શું હાલથી ખાવી પૈસા ચીટલા કાઢવા. હા આયા કોમ છે તમારું? જો આ બેઠા મમ્મી યાર. તો છોકરો બીમાર માતાની જોગન ઘરે વેકવું હોય વેકવું પડશે. બહુ બીમાર છોકરો યાર. બહુ બીમાર. કેટલા વેચશો? વેચાણ તો 7-8 લાખ. 7-8 લાખ? હા 7-8 લાખ મને પોહાતું નહીં પણ 7-8 લાખમાં હું કહું છું યાર. એટલે પછી સોડાઈ મેળવાનું કે ના પૈસા આવે ને તો વખત હું સોડાઈ દઉં. સોડાઈ દેવો? હા તો હાલ હેડો હું જોઉં વારું. એટલે કઈ કરી આલો? કઈ તમે કઈ કરવું અત્યારે કરવું? હાલ તરત અત્યારે જ કરવું પડશે. કેમ કે મારે ડૉક્ટરનો ફોન આવ્યો હતો ને હા એટલે મારે દવાખાને જવું પડશે. બહુ છોકરો બહુ ગંભીરમાં બીમાર. બહુ એટલે બહુ એટલે શું થયું હતું છોકરા? સીધો તાવ આવ્યો ને તે વધારે બીમાર થઈ ગયો. જવું માન છો કે જવું માન છો બસ. જબર તાવ આવ્યો. બચ્ચા એમ પૈસા તો આલવા પડશે. કોક દડો માંગે. હા હા આરામ કરું હેડજો ફોન લાવજો હમણાં કરું પેલા દલાલ ફોન. બોલાવો ને જે 100-8 લાખનું ઘર આલવાનું હોય ને. હા હેડો બરોબર. એટલે લઈને તો હું હાલ આવું પણ મને કોક વાપરવાનું પડશે. તમારે જે થતા હશે હું હાલે પણ આજના દામ મને કરી આલો. કેટલા હાલશો? તમે 5,000 રૂપિયા આલો. હા તો લાવજો ઘણો હમણાં હું ગણવા કેટલા આ ગણી લો. 5 ના 100 લેવો ને તો વાંધો નહીં. 3 4 5 6 8 બરોબર ને? બરોબર. 3 નોટે 3,000. હા 3,000. 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 1
41 42 43 44 45 46 47 48 49 50 5,000 થઈ ગયા. રબર કાઢો ના નોટ તૂટી જાય. જો આપણે તમારા તો એટલા બધા નહીં લેવા તો પકડો. તમારો છોકરો બીમાર છે તમારો દવા કાઢી નાખજો ને મારે નહીં લેવા હેડ શું કોઈ ના તમે ના રાખો. ના નહીં લેવા ના ના નહીં લેવા તો લવ યાર બસ તમે આવજો તમારે જ્યાં આવે તાણ યાર પણ હું લેતો છું હાલ પૈસા એટલું કરી આલજો. હા કરિયાલું હમણાં ખાલી 2,000 રૂપિયા મેં લઈ ખાલી બરોબર નહીં ભાઈ એમ તો હાલ જોતા હોય તો લઈ જાઓ. હાલ નહીં જોતા હાલ તો કોઈ જરૂર નહીં આમ તો 7-8 લાખમાં મને પાલવ થયું નતું બરોબર, હમ પણ છોકરો બહુ બીમાર હોય ને એટલે ઘર વેચવું જ પડશે મારે. હા રેડો ત્યાં રાખો બંડલ ગીઝા મૂકજો બા હરખી અરે ગીજામાં લે લો કામના ફટાફટ જઈને આવું ફોન કરશો મને કે ફોન કર રૂબરૂ આવ્યો રૂબરૂ કેટલી વારમાં આવો? હાલ તરત આવો 5 મિનિટ સારું આવો. બે હજો પાછા આવો જ બેઠો ઘેર જ છું. માતા છો કર માતાને છો જો માં જવું મને છો હા રેડો હો છોકરો આવજો શું કરવાનું? મારું વસ્યું આજ તો હવે જમીન વેચી દીધી છે. વસ્તી મને મેણો માર કરે કે તારે નહીં હારું કર કે નહીં તારો છોકરો ઓઠો ને ઓઠો મારે એટલે હવે હું મસ્ત લાવું દઉં ઘર અને પરણાવી દઉં મારા છોકરાને એટલે હું એટલે વસ્તી પછી કોઈ લાગે ના કે કોઈ નહીં. પછી મારું સારું ઘર હોય, મારે ગાડી હોય, મારા આટલા પૈસા સંભાળવા વાળી મારા છોકરાને બહુ હોય એટલે અમારે હતવા એટલે પછી અમાર છોકરાને પરિવાર બનાવન એટલે આટલા પૈસા પછી મારા છોકરાને કોમ આવી અને મારા છોકરાને કોમ ના આવી ને તો એને છોકરાને કોમ આવી. હવે મારે પેલા રવા દલાલીને મળવું પડશે કારણ કે ઈ મને ઘર લઈ આવશે. રવા ઘર લઈ આવતી ઘર ઉવા જો ઘર તો હાલ જ દુકાન બોલ્યા કેટલા લેવાય કે હે કેટલા આશિયા આયરા આયરા કુલ છે કે 5 લાખ 5 નહીં 10 લાખ એટલે 5 લાખ જો આ 5 લાખ હા અને 5 લાખ નું ના હોય લે અને એક કેટલા આ 2 લાખ નું હા અને આર્યું 8 લાખ નું 8 લાખ નું આ પોસને 7 લાખ નું હા 7 લાખ નું હો. દર્શન બર્શન ઓનલાઈન માર મંદિરે મિલવાય માતાજી ભલું કરજો માતાજી સારું કરે મુચ પરા ચિયોક 10 રૂપિયા લઈ જા તાર 2 રૂપિયા તને ખબર તો છે તાર તો વસ્તુ છે ભલું કરજો માતાજી મારા આટલા પૈસા તમે આલ્યા છે એટલે મારા આટલું ખેતર વેચાઈ દીધું છે એટલે હવે મારે કોઈ ચિંતા નહીં. અને હવે કોના વેચવાનું ઘર? આ બધા પૈસા મારા ખિસ્સામાં જ આપવાના હેડતા કરા અરે વાહ હા કોના વેચવાનું ઘર કે વેચવાનું હા એ વેલાય મતલબ યાર ભાઈ પૈસા લાય ના પૈસા ને તાર કેટલા લેવાના છે દલાલી ના ક્યાંજી? એટલે દલાઈ ના પર હું આલો આમ તો લાય આમ કર ના હું તને યાર હાલ દઉં હું તાર સમજીને લેજે બાબા. ચલા લાવ કે તું કે હા ચલા લાવ 2000 લઈ લે લો લઈને ગયા જતા રહે તો હાચું ખબર ચોય નહીં મેં જોયું જ તો નહીં 3000 તો હાલ 3000 તો હાલું અલ્યા ભલા આદમી દલાઈ ના 8 રૂપિયા ના હોય તો 5000 હાલું 10,000 દેડો સમજી અલ્યા 10,000 ના હવે તું હવે તારાય નહીં 10,000 કે મારાય નહીં 100,000 હાલ ના બાપા મને નહીં પોહાતું મને પોહાતું જ નહીં હમું દઈને તરત પોહાતું ખાલી 7,000 હાલ દઉં બસ 9 વાલ દેડો છે એટલે તમારો ને મારો નહીં 8,000 8 ના ના હાર લેટ જે તું યાર તું એક તો એવા આંકડા તમે છો હન કે હવે તમે દલાલીના બહુ પૈસા હવે તમે વધારવા માંડ્યા છો. આ રબડ મને હમ કરી દેવા દે. હવે મારું શું ઉચ્ચ મારા જેવો નહીં પણ એ ઉભો રે હો લે હું ગણી જોઉં મન કોઈ પર તારો વિશ્વાસ નહીં આવતો અલ્યા વિશ્વાસ તો આવે યાર તું તાર બુડા ગણી. ગણવા પડી બુડા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 પછી લાઈ ખબર હા 8 કરી લે બીજા 500 હાલ થયા હાલવા તમારી ઈચ્છા હોય તો ભાઈ 200 હાલવાય હા તો 200 હાલ દો હડતા પણ આ 200 હાલું ને હા એ તાર છોકરાને તું રાજી કરજી સારું સારું અને મારા હવે મારા લગન હાલ કરવા લેવા દેવા. દાવ હાલ હા હાલ તરત લેવું ઉવા લ્યા અલ્યા તું બધું કમાય પણ મેણું ના કમાય હું કેવું હા તાર છોકરા હાકું ઠીક ના થયું
નહીં હજુ તમારા છોકરાની એ પહેલા વળી જાય જો વળી જા લે બધું ખમાય પણ મેણો ને મેણો માથાનો ઘા હા હા લે હે આ 400 રૂપિયા દિલદાર મોણો તમારી જોડે તો ભગત નહીં છોકરા બલ્લે કોઈ ખાવાનું લઈ જાજે અને તા વહુ બલ્લે કોઈ ખાવાનું લઈ જાજે હેડ ગયા હવે જો મારા છોકરા માટે 2 રૂપિયા લોલીપોપ લઈ જો અને મારા બહેરા માટે 2 રૂપિયા માટી લઈ જો અલ્યા એવું ના લઈ જવાય ભલા બી 4 રૂપિયા થાય નેટ પહોંચી ગયા અલ્યા ગોડા એવું ના કરાય તા છોકરા માટે બિસ્કિટ લઈ જાજે અને તા વહુ માટે કોઈ ખાડી બાળી લઈ જાજે એટલે બાપડી પીરા હા હેડ હા હેડ અને ચમણા આવ્યું કર આ રહ્યું ગમક ને ગમતું ઈ મારું ઓળખી કરતા જ છે ને તાવ કેટલા મહિના વાપરી અલે હવે તો નવું બનાવ્યું જ છે હાલ જ હે હાલ બનાવ્યું જ છે હમણાં અલ્યા કરતો મારું ઓળખી જોરદાર હો અલ્યા અને લાઈટ બિલ ને બધું કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ અલ્યા હોય મારું ઓળખી કરતો જ પ્રોપ છે હો શું છે કરતો તો જોરદાર હો આ લાઈટ હારી હા મીટરી ચાલુ છે પેલા બે બેઠા છે કોણ હા ભાઈ તમે ઘરમાં કોણ આ દાદલા મારો છોકરો લા હમણાં જેમ ગણી નાખ હમણાં અલ્યા યાર હા એ રવા આ દાદ લાગતો યાર બહુ મને પડી બહુ પડી હમ અલે એટલા હમ બધું અલે આ કરતો કેટલા લાખનો તને ખબર છે આ તો 7-8 લાખ રૂપિયા કીધા આ તો એ તન તાર છોકરા કોક થયું હોય અને તારામાં ઘરવી કોઈ તો તારા 8 લાખ કોઈ હું તને સીધા ડાયરેક્ટ કહું હું તો 8 લાખ હાલ દેવા પડી ભરાતની 1 રૂપિયો ઓછો ના કરું 8 લાખ નહીં ભાઈ 50 8 લાખ ઓછા ના કરાવ લ્યા અલ્યા યાર 50 તું ઓછા કરો 50 રૂપિયા ના તો હા ભાઈ 50,000 તો યાર ઓછા કરો લગન ના કરે. ના તમારે છેલ્લે છેલ્લા રૂપિયા આવે ખબર તમારે છેલ્લે છેલ્લા આવે ખબર તમે છેલ્લા 100 રૂપિયા ઓછા લાવો 100 રૂપિયા તમે બોન અને તમે આના પર દલાલીના પૈસા આલ્યા ના નહીં આલે રૂપિયા હા નહીં આલે લ્યો જો આર્યા સી આપડા કેટલા ખબર હા. આ 4 લાખ સી હા એ 4 લાખ ના હોય કઈ ગણજો 4 લાખ ના હોય પણ તમે ગણો આ 2 લાખ બી મને શું મોલ કરી તમે ગણો તો ખરી કેટલા હે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 17 2 લાખ પૂરા 2 લાખ ભાર પર ખબર પડી જાય 2 લાખ રૂપિયા હા 2 લાખ હું આવું. તમારે બોનું બોલો હું તમને બોનું આલી દઉં. ત્યાં તમે તો બોનું બોલો છો એવું? અલ્યા. બોનું ના બોલતો ને નકા ઓના પાસે બોનું પણ નહીં હારે મને હારું હેડો. બંધ રહેજો જો મહેમાન હીરા 2 લાખ હા અને આ 5 લાખ અને આ 50,000 જો બા 50,000 હવે સમજીન કરું છું હો રાવ તો ગણજો તમે કેટલા હે કેટલા તમે હાલે હારે આ 2 લાખ ના 5 લાખ ના 5 લાખ ના હીરા 2 લાખ અને આર્યા 5 લાખ અને આર્યા 6 લાખ એ હીરા 2 લાખ આ 2 લાખ ના હારે 5 લાખ કોઈને બે હાથ હજુ લાખ રૂપિયા આલ દો 50,000 મોય ઉમેર્યા ને ઉમેરે હા કેટલા હે રાવમાં સાચું કેજો હો દુગડીમાં જોગન તમે પેલા કામુમાં જોગન જહુમાની આ તો મારા બસ અરે લખો છે રાશી ખબર હા હમણાં હજુ 2 દિન હું ભાર જોન લો એટલે ભાર ઉપર ટીકાવ પડી જાય લ્યા આપણને કહો તો ખરી કેટલા કેટલા યાર ખબર કેટલા હે પણ આશી 5 લાખ રૂપિયા બધા થઈ 2 લાખ હોય નહીં યાર 2 લાખ નો ફિટ કરી નાખો અડો આરે આપણે બેનો હમણાં 2 લાખ આરે અલ્યા આ લાખ છે લ્યા 5 લાખ જ છે યાર ફરી 5 લાખ થાય પણ નીર ઘઉં ગણી આલ્યા તમે ઉભા રહો. આ તો તમે ગણ્યા ને આ ગણો ખાલી આ ગણો ખાલી તેના ગિરાઈ ને આરે આ 5 લાખ રૂપિયા ગણજો તમે ગણો ના હોય 5 લાખ તો હજી દેખાય છે પાપા તમને આરી હા નામ લાવજો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 5,000 આયા હોયા કમ્પ્લીટ છે બંડલ આ મહેમાન હા જો એટલા હીરા 5 લાખ થયા ને હા આ યાર
હવે વપલો રામ તમે હવે પહેલાની પહેલા લોમ લાવ મને હવે 50,000 યાર આલો માથ કારણ કે ભાઈ મારે યાર માં કરિયાણું લઈ જવાનું લે તું તાર ગણી લે આમ ના પો અને 7,000 જો મે ઓને દલાલી આલી હ આ 10,000 રૂપિયા 10,000 રૂપિયા આમ તો લાવ આમ આલુ એટલે હવે બહુ ના લીધું એક આમ લાવ કાલુ આલુ અરે બા આ યાર આટલા બધા પૈસા લેવા આ જેટલા રહી 10,000 એ છે બીજા છે એ ગંધાય અમાર અમારા વેન વેચના 1 2 3 4 5 તમે વાપરો 5,000 યાર રે ના યાર 5000 ઉછા ના કરે એટલા બધા આ મહેમાન 10,000 તો આલો દાદા ના હોય યાર લે તમે 400 રૂપિયા છોકરાને લઈ જજો કોકો મહેમાન તમારી ઈચ્છા છે કે તમે મને 5,000 આલો ના 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 1000 રાખો મારા તરફ બસ 6,000 હાડ તો મારે એક કોઈ પાલવતું નહીં યાર ઈ માટે હું આનો તો વધુ કાગળિયે લાવ સહી કરવાની હ હવે કાગળ ઈ કાલ કરશે આપણે યાર કાલ નહીં યાર તારા મે કાલ બસ આ ઘર તો અમે ઘર તો થોડું ઉઠાઈને લઈ જા થોડું પાણી ઘર તો હોય જ કાલ પડી નું આવા કઈ આવું કાલથી આવી દઉં હવે કાલથી જ આવી જાઓ બરા પણ કાલ નહીં 15 આજનો કાલ આજ તો હવે અંધારું થઈ ગયું બરોબર એટલે મારે કાલ ઘરમાં બધા વાહન ને બધું લઈ જવું પડશે હાર તો હું કાલ આવી જાય કાલ નહીં કાલ તું તલાટી ને વકીલ ને લઈને આવી જાય હા એટલે આ તો સહી કરેલી હોય એટલે વકીલ ને તલાટી હોય ને એટલે તમે જુઠ્ઠું બોલા પણ ત્યાં તો જુઠ્ઠું ના બોલે એ વાત સાચી. હારું હો એ હારું. કાલ આવજો હો. એ હા રામા દલાલી કેટલી હાલું જે 10,000 કીધું 5,000 આપો હા તો 5000 આવે હેડો કેટલી નોટ છે 5000 ની 10 10 ના ના 20 10 પકડો 5,000 પેલા ચલા છે ગણજો મેં નહીં ગણે 1 2 3 4 5 6 7 8 9 10 5,000 થઈ તો જ્યાં 2000 એક 2000 જીવા તો 25 બસ 25 હા રાજી રાજી તો હું દઉં લે ઉડીજી મારી પંખી નો લો લે તમારો આ મારી દવા છે મારા તરફથી બરોબર આ પેલે 10 હાલ્યા હતા 9 હાલ્યા હતા અને આ કેટલા તમે કેટલા હાલ્યા મેં 25 બીજા આલ્યા 5 નો હાથ નો કેટલા થયા હા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મારા તરફથી તમારા છોકરાને દહીં દૂધ ને છાશ મગ ને બધું ખવડાવજો લો બરોબર અને આમાં 500 રૂપિયા 1500 રૂપિયા લીધું બરોબર ને આના તમે 16,000 આપો 15 બરોબર ને બરોબર રાજી રાજી અરે તમે મન પાલવતું નતું ને પણ મારો છોકરો યાર બીમાર હોય એટલે ઘર વેચવા તો હેડો ફટાફટ આપણે દવાખાને જાઓ હારું. હેડજો તમે ફટાફટ આવો અંગાર આવો હેડજો હા મારું 500 પાટણ હા